અમદાવાદના સોલા વિસ્તારમાં પીસીબીએ જુગાર ધામ ઝડપ્યું છે। જુગાર રમતા 16 આરોપીઓને પણ પોલીસે ઝડપી લીધા છે। 7 લાખથી વધુની રોકડ સહિત 23.40 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે। દિલીપ પટેલ નામના વ્યક્તિના બંગલામાં જુગાર રમાતો હતો। પોલીસે સંચાલક દિલીપ પટેલની ધરપકડ કરી લીધી હોવાની માહિતી છે। संचालक सहित કેટલાક લોકોને પકડી પાડવામાં સફળતા મળી છે। દિલીપ પટેલ નામના વ્યક્તિના બંગલામાં જુગાર રમાડવામાં આવતો હતો। સોલા વિસ્તારની આ ઘટના અમદાવાદ કે જ્યાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। પીસીબી દ્વારા આ જે જુગાર રમતા તમામ જુગારીઓ હતા, આરોપીઓ હતા, તેમને પકડી પાડવામાં આવ્યા છે। 16 આરોપીઓને પોલીસે ઝડપ્યા હોવાની માહિતી છે અને 23.40 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। અગત્યના સમાચાર અમદાવાદના સોલા વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં પીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને એક બંગલોમાં ચાલતું જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। માહિતી એવી મળી રહી છે કે સંચાલક સહિત કુલ 16 આરોપીઓને પોલીસે ઝડપ્યા છે। हमारा संवाददाता हरीन मात्रावाड़ा વધુ વિગત આપી રહ્યા છે। હરીન, પૂરી વિગત। બિલકુલ, અમદાવાદના સોલા વિસ્તારમાં પીસીબી દ્વારા મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં જે જુગારધામ ચાલતું હતું ત્યાંથી 16 જેટલા જુગારીઓ છે તેની ધરપકડ કરી છે। 7 લાખથી વધુ રૂપિયાની રોકડ રકમ સહિત 23 લાખથી વધુનો મુદ્દામાલ છે તે પણ કબજે કરવામાં આવ્યો છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે દિલીપ પટેલ નામનો જે વ્યક્તિ છે તેના બંગલોમાં જુગારધામ ચાલતું હતું અને દિલીપ પટેલ એટલે કે આ જુગારધામના સંચાલક સહિત છે તેના સહિત 16 જેટલા જુગારીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। મોડી રાતે પીસીબી દ્વારા આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કુલ 23થી વધુ લાખનો મુદ્દામાલ છે આ જુગારધામમાંથી પકડી પાડવામાં આવ્યો હતો। જી, આભાર હરીન તમામ માહિતી બદલ।